પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, સ્વાદિષ્ટ ભોજન હોય, કપડાં હોય, ભોગ હોય, કોઈ પણ વસ્તુ ભોગવી હોય, ક્યારેય આનંદ ન આવ્યો હોય, એવો આનંદ ભીતરમાંથી મળે એ રામ, એ આનંદ છે. આનંદ એટલે કહ્યું, જો આનંદ સિંધુ સુખ રાશિ, સુખ મળે. પૈસાથી, બંગલાથી, ગાડીમાં ફરવાથી જે મળે ને, એ તો દેહને થોડુંક સુખ મળે, આત્માને નહીં. આ બધા દેહનિષ્ઠ સુખ કહેવાય. ઇન્દ્રિયોથી જે સુખ ભોગવવામાં આવે છે એ દેહનિષ્ઠ સુખ કહેવાય. દેહને ઘડીક સુખનો ભાસ થાય. ઘડીકમાં કંટાળો આવે. દૂધ પાક એક વાટકી ખાવ ને એટલે ઘડીક મજા આવે છે, થોડોક સુખ મળે આમ. પણ પછી પી પી કરો તો એ દૂધ પાક તમને કંટાળો લાવે, અરુચિ લાવે. ઈશ્વરીય આનંદમાં કંટાળો ન આવે. આત્મનિષ્ઠ જે સુખ છે, અંદરથી જે સુખનો અનુભવ થાય, એ વધતો જાય, વધતું જાય. ગમે એટલું સુખ, એ તૃપ્તિ ન થાય સાહેબ, કંટાળો ના આવે. દેહનિષ્ઠ સુખથી કંટાળો આવે.